નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ગૌરવ વ્યાસ છે. હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મહેસાણા GTU ખાતે ફરજ બજાવું છું. આપણે થર્ડ સેમેસ્ટર સિવિલ એન્જિનિયરિંગના મિકેનિક્સ ઓફ સોલિડ સબ્જેક્ટ્સનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં ચેપ્ટર 7 સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન આપણે સ્ટાર્ટ કર્યું છે. સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનના આગળના લેક્ચરોમાં આપણે કમ્પાઉન્ડ બાર પરની સ્ટ્રેસ સ્ટ્રેઇન ડિફોર્મેશન, સાદો સિમ્પલ બાર પરની સિમ્પલ સ્ટ્રેસ સ્ટ્રેઇન અને ડિફોર્મેશનની ગણતરી શીખ્યા હતા. આ લેક્ચરમાં આપણે એક એક્ઝામ્પલ કમ્પાઉન્ડ બાર કે જ્યારે એ પેરેલલમાં કનેક્ટ થયા હોય તો એની સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો જોઈશું, અને તેના પછી આપણે ટેમ્પરેચર ચેન્જીસના કારણે આવતી થર્મલ સ્ટ્રેસ સ્ટ્રેઇનનો અભ્યાસ કરીશું. તો જે રીતના આપણે ગયા લેક્ચરમાં બાર્સ જ્યારે પેરેલલમાં કનેક્ટ થયા હોય તો એના માટેની સ્ટ્રેસ સ્ટ્રેઇન અને ડિફોર્મેશનની ગણતરી શીખ્યા હતા. બે ટાઈપના એક્ઝામ્પલ્સ હતા એમાં. ટાઈપ 1 કે જેમાં આપણે એક ઇક્વિલિબ્રિયમ કન્ડિશન અને એક કમ્પેટિબિલિટી કન્ડિશનનો યુઝ કરતા હતા, અને બીજો ટાઈપનો એક્ઝામ્પલ કે જેમાં આપણે બે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનનો યુઝ કર્યો હતો. ક્યારે ટાઈપ 2 એક્ઝામ્પલ બનશે એના માટેની પણ કન્ડિશન કઈ હતી કે જ્યારે જે બે મટીરિયલ એકબીજા સાથે કનેક્ટ થઈને કમ્પાઉન્ડ બાર પેરેલલમાં બનાવેલો છે અને બંને મટીરિયલ પર અલગ અલગ પ્રકારનું ડિફોર્મેશન આવશે. પ્રકારનું મતલબ કે અલગ અલગ વેલ્યુનું ડિફોર્મેશન આવશે, તો ત્યારે આપણે બે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનનો યુઝ કરીને એક્ઝામ્પલ સોલ્વ કરવો પડશે. ગયા લેક્ચરમાં આપણે એવો એક એક્ઝામ્પલ સોલ્વ કર્યો હતો. અત્યારે આ લેક્ચરમાં પણ આપણે એ જ ટાઈપનો એક્ઝામ્પલ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. રકમ કંઈક આ રીતની છે કે એક બીમ આપેલો છે AB સપોર્ટેડ એઝ શોન ઇન ફિગર. હવે ફિગરમાં એ રીતના છે કે બે આવી રીતની પ્લેટ આપેલી છે, PQ અને RS. એ બે પ્લેટ એક AB બીમ સાથે કનેક્ટ થયેલી છે અને B જે છેડો છે ત્યાં આગળ 20 કિલોન્યુટનનો ફોર્સ લાગી રહ્યો છે. PQની લંબાઈ આપેલી છે 1.5 મીટર, RSની લંબાઈ આપેલી છે 1.2 મીટર. બંનેના ડાયામીટર પણ આપેલા છે. PQનો ડાયામીટર 10 mm આપેલો છે અને RSનો ડાયામીટર 12 mm આપેલો છે. તો સૌથી પહેલાં તો આપણે એરિયા કેલ્ક્યુલેટ કરી શકશું. 10 mm છે એટલે એરિયા ઓફ PQ is equals to pi/4 into 10 square. તો આનો આન્સર આપણે આવશે 70.5 mm સ્ક્વેર. એવી જ રીતના RS રોડ જે છે RS બાર અથવા તો રોડ, એનો આપણે એરિયા શોધી લઈએ. 12 mm ડાયા બાર છે એટલે pi/4 into 12 સ્ક્વેર. તો આનો આન્સર કંઈક આપણને અરાઉન્ડ 113.04 જેટલો મળશે. એરિયાની વેલ્યુ આપણે આગળ એક્ઝામ્પલમાં યુઝ કરવાના છીએ. લેન્થ આપેલી છે મીટરમાં, જ્યારે આપણે એક્ઝામ્પલમાં યુઝ કરશું ત્યારે એની mmમાં વેલ્યુ મૂકી દઈશું. 20 કિલોન્યુટનનો ફોર્સ જે નીચેની તરફ લાગે છે. હવે જે એ સપોર્ટ છે એ એક હિંજ ટાઈપના સપોર્ટ ઉપર રેસ્ટ કરેલ છે, એટલે અહીંયા આગળ પણ લોડ જનરેટ થશે જે હિંજ ટાઈપનો સપોર્ટ અહીંયા આપેલો છે, રાઈટ, કે એન્ડ એ ઇઝ સપોર્ટેડ ઓન અ હિંજ, રાઈટ. એક હિંજ ઉપર એ પોઈન્ટને મૂકેલો છે. ઈની વેલ્યુ કોમન છે, PQ અને RS બંને માટે આપણે લેવાની છે 2.1 ગુણ્યા 10⁵ મેગાપાસ્કલ. તો સૌથી પહેલાં તો એને આપણે ન્યૂટન પર mm સ્ક્વેરમાં મૂકી દઈએ તો સેમ થશે. પહેલા લેક્ચરમાં જેમ સમજાવ્યું હતું 1 મેગાપાસ્કલ બરાબર 1 ન્યૂટન પર mm સ્ક્વેર. તો જે કાંઈ પણ ડેટા આપેલા છે સૌથી પહેલાં આપણે આ ટેબ્યુલર ફોર્મમાં જે રીતના મૂકેલું છે લખી દઈએ. PQ અને RS બે મટીરિયલ છે, બંને એકબીજાને પેરેલલ છે, બંનેની લંબાઈ અલગ અલગ છે. PQની લંબાઈ 1.5 મીટર, RS 1.2 મીટર. ડાયામીટર પરથી આપણે એરિયાની ગણતરી કરી. આ એક્ઝામ્પલમાં હવે આપણને ખ્યાલ કઈ રીતના આવશે કે આમાં બે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન યુઝ કરવાની છે. તો સૌથી પહેલી વસ્તુ પ્લેટફોર્મ, જેને અહીંયા બીમ તરીકે કીધેલું છે. તો AB બીમ, ફોર્સ ક્યાં લાગે છે? એક બાજુએ લાગે છે, B પોઈન્ટ ઉપર ફોર્સ લાગે છે, મધ્યમાં નથી લાગતો, બરાબર. એનો મતલબ કે આ RS છેડો જે છે એ વધારે ડિફોર્મેશન અનુભવશે, PQ જે મેમ્બર છે એ ઓછું ડિફોર્મેશન અનુભવશે. એટલે આ આપણો બીજા ટાઈપનો એક્ઝામ્પલ થયો જેમાં આપણે બે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનનો યુઝ કરવાનો છે. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ. પહેલી ઇક્વિલિબ્રિયમ કન્ડિશન યુઝ કરીએ જેમાં વર્ટિકલ
ડિરેક્શનમાં લાગતા ફોર્સનો સરવાળો 0 લઈએ. હવે આ 20 કિલોન્યુટનનો ફોર્સ લાગે છે, છેડો એ એક હિંજ ઉપર સપોર્ટ થયેલો છે, એટલે અહીંયા આગળ એક વર્ટિકલ ડિરેક્શનમાં રિએક્શન જનરેટ થશે. એસ લખ્યું છે પીએસ એટલે કે સપોર્ટ પાસે ઉદ્ભવતો ફોર્સ. આ પીક્યુ મેમ્બર એ બીમને સપોર્ટ કરે છે એટલે અહીંયા આગળ પણ આ અપવર્ડ ડિરેક્શનમાં ફોર્સ જનરેટ થશે, જેને આપણે પીક્યુ કહીએ, એટલે પીક્યુ મેમ્બર પર જનરેટ થતો ફોર્સ. આરએસ અહીંયા આગળ પણ આરએસ જે છે એ એબી ને ઉપરની તરફ જકડી રાખશે, એટલે આરએસ મેમ્બર પર પણ ફોર્સ જનરેટ થશે, એ પણ વર્ટિકલ ડિરેક્શનમાં ફોર્સ ઇન આરએસ મેમ્બર. અને આ 20 કિલોન્યુટનનો ફોર્સ જે આપણને નીચેની તરફ આપેલો છે. તો અહીંયા આગળ ઉપરની તરફ લાગતા ફોર્સને નીચે તરફ લાગતા ફોર્સ સાથે સરખાવીએ તો કંઈક આ રીતનું ઇક્વેશન આપણી પાસે આવશે, જેને આપણે કહીએ ઇક્વેશન નંબર 1. બરાબર, ઉપરની તરફ લાગતા ફોર્સ એટલે પીએસ પ્લસ પીક્યુ પ્લસ પીઆરએસ ઇઝ ઇક્વલ્સ ટુ નીચેની તરફ લાગતા ફોર્સ એટલે કે 20 કિલોન્યુટન. હવે આ જ એસેમ્બલીને હું અહીંયા આગળ ડ્રો કરું છું. હવે આપણે બેન્ડિંગ મોમેન્ટની કેલ્ક્યુલેશન કરવાની છે. આ પોઈન્ટ એ છે, અહીંયા આગળ પોઈન્ટ બી આપેલો છે, 20 કિલોન્યુટનનો ફોર્સ આરએસ મેમ્બર પર જનરેટ થતો ફોર્સ પીઆરએસ, પીક્યુ મેમ્બર પર જનરેટ થતો ફોર્સ પીપીક્યુ અને સપોર્ટ પાસે આવતો ફોર્સ પીએસ. અંતર પણ બધા જ આપેલા છે, 200, 300 અને 100. તો એ અંતર આપણે માર્ક કરી દઈએ, 200 mm, 300 mm અને 100 mm. હવે આપણે અહીંયા આગળ બીજી ઇક્વિલિબ્રિયમ કન્ડિશન યુઝ કરવા જઈ રહ્યા છીએ. બીજી ઇક્વિલિબ્રિયમ કન્ડિશન એ આપણી બેન્ડિંગ મોમેન્ટ માટેની છે, જેમાં આપણે બેન્ડિંગ મોમેન્ટને ઇક્વેટ કરવાની છે સમેશન ઓફ બેન્ડિંગ મોમેન્ટ એટ પર્ટિક્યુલર પોઈન્ટ. રાઈટ, સમેશન ઓફ બેન્ડિંગ મોમેન્ટ એટ કયા પોઈન્ટ પાસે લઈશું? તો આપણે ઇઝી પડે એટલા માટે હંમેશા ડાબી બાજુના પોઈન્ટ પાસે લઈએ. તો ડાબી બાજુએ આપણે એ પોઈન્ટ આપેલો છે, તો બેન્ડિંગ મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0. આનો મિનિંગ એ થાય કે એ પોઈન્ટ પાસે આવતી ફોર્સની એન્ટી ક્લોકવાઇઝ બેન્ડિંગ મોમેન્ટને ફોર્સની ક્લોકવાઇઝ બેન્ડિંગ મોમેન્ટ સાથે સરખાવવાની છે. સમેશન ઓફ બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0. આનો મિનિંગ થશે કે એ પોઈન્ટ પાસે આવતી ફોર્સની એન્ટી ક્લોકવાઇઝ બેન્ડિંગ મોમેન્ટને ક્લોકવાઇઝ બેન્ડિંગ મોમેન્ટ સાથે સરખાવવાની છે. હવે એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ બેન્ડિંગ મોમેન્ટ કઈ રીતે ખ્યાલ આવશે? જે પોઈન્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટ શોધવાની હોય ત્યાં આગળ આપણે આપણો થંબ રાખવાનો, ફોર્સ જે ડિરેક્શનમાં લાગતો હોય એ ડિરેક્શનમાં આપણે હાથની મૂવમેન્ટ આપવાની, આપણો હાથ જે ડિરેક્શનમાં ફરે એ આપણી બેન્ડિંગ મોમેન્ટની ડાયરેક્શન બનશે. શરૂઆત આપણે કરીએ ઉપરની તરફ લાગતા ફોર્સથી. તો અહીંયા આગળ ઉપરની તરફ પીઆરએસ સૌથી પહેલા લાગે છે. બેન્ડિંગ મોમેન્ટ આપણે એ પોઈન્ટ પાસે લેવાની છે, એટલે ફોર્સ જે જગ્યાએ લાગતો હોય ત્યાંથી એ પોઈન્ટ સુધીનું અંતર. કઈ ડિરેક્શનમાં અંતર? તો ફોર્સ જે ડિરેક્શનમાં લાગતો હોય એને પરપેન્ડિક્યુલર અંતર. અહીંયા આગળ વર્ટિકલ ડિરેક્શનમાં લાગે છે એટલે હોરિઝોન્ટલ અંતર લઈશું. તો હોરિઝોન્ટલ અંતર બને છે 500 mm. હવે કેવી બેન્ડિંગ મોમેન્ટ આવશે? તો જુઓ, એ બીમને એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં મૂવમેન્ટ આપશે. તો બેન્ડિંગ મોમેન્ટ આપણી એન્ટી ક્લોકવાઇઝ બનશે PRS ઇન્ટુ 500. PRS ઇન્ટુ 500. બીજો વર્ટિકલ ડિરેક્શનમાં ફોર્સ આપેલો છે PPQ. એ PPQ ના કારણે પણ એન્ટી ક્લોકવાઇઝ બેન્ડિંગ મોમેન્ટ આવશે, એટલે એ પણ આપણે ઇક્વલાઇઝરની લેફ્ટ હેન્ડ સાઈડ લખીશું. એ બેન્ડિંગ મોમેન્ટ કેટલી આવશે? તો કે ફોર્સ મલ્ટીપ્લાઇડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, લંબ અંતર એ પોઈન્ટ સુધીનું. જે જગ્યાએ PPQ ફોર્સ લાગે છે ત્યાંથી એ પોઈન્ટ સુધીનું લંબ અંતર આપણી પાસે 200 mm છે, તો એ આપણે મૂકી દઈએ PPQ ગુણ્યા 200. ઉપરની તરફ લાગતા ફોર્સના કારણે એન્ટી ક્લોકવાઇઝ બેન્ડિંગ મોમેન્ટ આવેલી છે, તો નીચે લાગતા ફોર્સના કારણે ક્લોકવાઇઝ બેન્ડિંગ મોમેન્ટ આવશે. આ PS સપોર્ટ પાસે જે ફોર્સ આવે છે એના કારણે બેન્ડિંગ મોમેન્ટ આપણે ગણતરીમાં લેતા નથી.
કેમ કે લંબ અંતર PS ક્યાં આગળ લાગે છે તો એ પોઈન્ટ પાસે, બેન્ડિંગ મોમેન્ટ આપણે આ ક્યાં આગળ ગણીએ છીએ એ પોઈન્ટ પાસે, બરાબર. એટલે લંબ અંતર 0 આવશે, એટલા માટે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ થશે 0. તો હવે બાકી રહેલો ફોર્સ આપણો 20 કિલો ન્યૂટન નીચેની તરફ લાગે છે, નીચે તરફ લાગતા ફોર્સ ક્લોકવાઇઝ બેન્ડિંગ મોમેન્ટ આપશે, એટલે એ આપણે ઇક્વલાઇઝરની સામેની સાઈડ મૂકીશું. 20 મલ્ટીપ્લાઇડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ અપ ટુ પોઈન્ટ એ, બી અને એ વચ્ચેનું લંબ અંતર લેવાનું છે, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ, કેમ કે 20 કિલો ન્યૂટન આપણે વર્ટિકલ ડિરેક્શનમાં લાગે છે. તો એ ટોટલ અંતર આવશે 100 પ્લસ 300 પ્લસ 200, 600 થશે. આ બાજુ થશે 20 ઇન્ટુ 600, અને આપણે સોલ્વ કરીએ તો થશે અહીંયા 500 PRS પ્લસ 200 PRS is equals to 12,000, રાઈટ. બંને સાઈડથી આપણે 100 ને કોમન લઈ લઈએ તો થશે 5 PRS પ્લસ 2 PRS, સોરી અહીંયા આગળ થશે PPQ પ્લસ 2 PPQ ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયાથી પણ 100 આપણે કોમન લઈશું એટલે બાકી રહેશે 120. તો આ આપણું સેકન્ડ ઇક્વેશન બન્યું, બરાબર. ફર્સ્ટ ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન પરથી આપણે ઇક્વેશન જનરેટ કર્યું PS પ્લસ PPQ પ્લસ PRS ઇઝ ઇક્વલ્સ ટુ 20. સેકન્ડ ઇક્વિલિબ્રિયમ ઇક્વેશન પરથી આપણને રિલેશન મળ્યો PRS અને PPQ વચ્ચેનો. હવે હજુ પણ આપણને ફાઇનલ ફોર્સની વેલ્યુ નથી મળી. જે અહીંયા પૂછેલું છે એ સિમ્પલ એ જ છે કે આપણે કેલ્ક્યુલેટ કરવાની છે સ્ટ્રેસ PQ અને RSમાં. તો એના માટે આપણે PQ અને RS આ બંને જે રોડ છે આ બંને રોડ ઉપરનો ફોર્સની કેલ્ક્યુલેશન આપવાની છે. તો એના માટે ફરીથી આપણે સમજશું. હું સેમ એજ AB બીમ જે આપણને આપેલો છે એ જ ડ્રો કરું છું. બી છેડા ઉપર ફોર્સ આપેલો છે, બરાબર. એટલે આપણો બીમ છે એ આ રીતના ડિફોર્મેશન લેશે. એ બી એ એની ઓરિજિનલ સ્થિતિ છે, એ બી ડેશ એ ફોર્સ લાગવાથી આવતા ડિફોર્મેશન પછીની સ્થિતિ છે, બરાબર. એટલે આવી રીતના કોઈક ટ્રાયેંગ્યુલર શેપમાં ડિફોર્મેશન આવશે. હવે વચ્ચેનો જે PQ પોઈન્ટ છે ત્યાં આગળ આવતું ડિફોર્મેશન, RS મેમ્બર જ્યાં આગળ જોડાયેલો છે ત્યાં આગળ આવતું ડિફોર્મેશન. ધારો કે એ ડિફોર્મેશનને આપણે લખીએ ડેલ્ટા PQ, RS પાસે આવતું ડિફોર્મેશનને લખીએ ડેલ્ટા RS. બંનેનું એક્સપ્લેનેશન નીચે લખી દઈએ. ડેલ્ટા PQ મેમ્બરનું ડિફોર્મેશન અને સિમિલરલી ડેલ્ટા RS મેમ્બરનું ડિફોર્મેશન. બંનેના આપણે પોઈન્ટ આપી દઈએ કે ધારો કે આ P પોઈન્ટ હોય અને અહીંયા આગળ R પોઈન્ટ છે, બરાબર. આ ડિફોર્મેશન જે અહીંયા બોટમ પોઈન્ટ મળે છે ડિફોર્મેશન ગ્રાફ પર એ ધારો કે આપણે P ડેશ કહીએ અને R પોઈન્ટ પાસે જે નીચે પોઈન્ટ મળે છે એ આપણો ધારો કે R ડેશ હોય. તો આમાં જ બે ટ્રાયેંગલ જનરેટ થાય છે. એક ટ્રાયેંગલ છે AP ડેશ અને સેકન્ડ ટ્રાયેંગલ બને છે AR ડેશ, બરાબર. હવે આપણે ગણિતમાં એક સિદ્ધાંત સમજી ગયા છીએ, પ્રિન્સિપલ ઓફ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ, બરાબર. પ્રિન્સિપલ ઓફ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. તો એ પ્રિન્સિપલ આપણે આ બંને ટ્રાયેંગલમાં એપ્લાય કરી શકીએ કેમ કે બંનેના ખૂણા એક સમાન છે, રાઈટ. તો એ બેઝડ ઓન પ્રિન્સિપલ ઓફ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ આપણે લખી શકીએ કે બંનેની જે આ લંબાઈ અને વર્ટિકલ હાઇટનો ગુણોત્તર એક સમાન હોય. તો એ PP ડેશ ડિવાઈડ બાય AP ઇઝ ઇક્વલ્સ ટુ
RR ડેશ ડિવાઈડ બાય AR. ફરીથી સમજાવું છું, આ આપણો શું છે? ડિફ્લેક્શન શેપ છે, અથવા તો કહી શકીએ ડિફોર્મેશન શેપ. આવો ડિફોર્મેશન શેપ શું કામ આવશે? તો કે આ બી પોઈન્ટ ઉપર આપેલા 20 કિલો ન્યૂટનનો ડાઉનવર્ડ ફોર્સના કારણે. બરાબર, તો આખો બીમ કંઈક આ રીતના ડિફોર્મ થશે. એ છેડો જે છે એ હિંજ ઉપર સપોર્ટેડ છે, એટલે એ છેડાનું ડિફોર્મેશન થશે નહીં. આ પી પોઈન્ટ મેં જ્યાં આગળ લખેલો છે, પી પોઈન્ટ પાસે PQ મેમ્બર આપેલો છે, અને અહીંયા આગળ આર પોઈન્ટ જે લખેલો છે ત્યાં આગળ RS મેમ્બર આપેલો છે. તો એ પી પોઈન્ટ આગળ જે ડિફોર્મેશન થશે એને આપણે ડેલ્ટા PQ કહીએ, એટલે કે PQ મેમ્બરનું ડિફોર્મેશન. અને આર પોઈન્ટ પાસે જે આ ડિફોર્મેશન આવે છે એને આપણે કહીએ ડેલ્ટા RS, એટલે કે RS મેમ્બરનું ડિફોર્મેશન. હવે આ જ ડિફ્લેક્શન અથવા તો ડિફોર્મેશન શેપમાં આ રીતના બે ટ્રાયેંગલ બને છે. ટ્રાયેંગલ APP ડેશ અને ટ્રાયેંગલ ARR ડેશ. આ બંને ટ્રાયેંગલ ઉપર આપણે પ્રિન્સિપલ ઓફ ઇક્વિલેટરલ ટ્રાયેંગલનો સિદ્ધાંત એપ્લાય કરીએ તો આ ટાઈપની કંઈક કન્ડિશન મૂકી શકીએ. PP ડેશ ડિવાઈડ બાય AP ઇઝ ઇક્વલ્સ ટુ RR ડેશ ડિવાઈડ બાય AR. હવે જુઓ PP ડેશ બીજું કંઈ જ નહીં, આપણે શું લખેલું છે? ડેલ્ટા PQ. તો એ મૂકીએ ડેલ્ટા PQ ડિવાઈડ બાય AP, એટલે કે આ હોરિઝોન્ટલ અંતર છે. A અને P વચ્ચેનું હોરિઝોન્ટલ અંતર આપણને ઓલરેડી આપેલું છે, જે છે 200 mm. તો એ આપણે અહીંયા આગળ લખશું 200 ઇઝ ઇક્વલ્સ ટુ RR ડેશ. RR ડેશ જે આપણે અહીંયા આગળ બતાવેલું છે ડેલ્ટા RS, તો એ આપણે મૂકશું ડેલ્ટા RS ડિવાઈડ બાય AR, એટલે આ અંતર થયું જે ઓલરેડી આપણને ક્વેશ્ચનમાં આપેલું જ છે 500 mm. તો એ આપણે અહીંયા લખશું 500 mm. બંને સાઈડથી 100 કેન્સલ થશે, તો ડેલ્ટા PQ ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા RS ડિવાઈડ બાય 5. તો અહીંયા આગળ એક રિલેશન આપણી પાસે આવ્યો જે ઇન્ડિકેટ કરે છે રિલેશન બિટવીન ટુ ડિફોર્મેશન ઓફ ટુ ડિફરન્ટ મેમ્બર. બે અલગ અલગ મેમ્બરનું ડિફોર્મેશન આપે છે. મેમ્બર PQ નું ડિફોર્મેશન એ મેમ્બર RS ના ડિફોર્મેશન કરતાં 2/5 ટાઈમ્સ છે. રાઈટ, 2/5 ટાઈમ્સ જેટલું એ ડિફોર્મેશન આપશે. હવે આ ડિફોર્મેશન ડેલ્ટા આપણે એકને ઇક્વેશન ખ્યાલ છે. શું ઇક્વેશન થશે? ડેલ્ટા ઇઝ ઇક્વલ્સ ટુ PL બાય AE. સેમ ઇક્વેશન આપણે અહીંયા આગળ હવે અપ્લાય કરવાનું છે. તો આ રીતનો કંઈક રિલેશન આપણે એસ્ટાબ્લિશ કર્યો મેમ્બર PQ નું ડિફોર્મેશન અને મેમ્બર RS ના ડિફોર્મેશન વચ્ચે. મેમ્બર PQ નું ડિફોર્મેશન એ RS ના ડિફોર્મેશન કરતાં 2/5 ટાઈમ્સ રહેશે. હવે ડેલ્ટાનું ઇક્વેશન આપણને ખ્યાલ છે ડેલ્ટા ઇક્વલ્સ ટુ PL બાય AE. તો આ સેમ ઇક્વેશન આપણે ઉપરના રિલેશનમાં સેટ કરવાનું છે. નોટેશન્સ ચેન્જ કરતા જઈશું. PQ માટે PPQ ઇન્ટુ LPQ ડિવાઈડ બાય APQ ઇન્ટુ EPQ. સિમિલરલી RS માટે મૂકશું તો 2/5 જે ઓલરેડી અહીંયા ડિરાઈવ કરેલું છે એઝ ઇટ ઇઝ રાખીએ. ડેલ્ટા RS માટે PL બાય AE સેટ કરીએ તો PRS ઇન્ટુ LRS ડિવાઈડ બાય ARS ઇન્ટુ ERS. બરાબર. હવે આગળ ફરીથી રકમમાં જોઈએ. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી બંને માટે સેમ આપેલું છે, તો એ આપણે ઇક્વેશનમાંથી બંને સાઈડથી નીકળી જશે. એરિયા આગળ આપણે એરિયા બંનેના શોધ્યા છે. PQ મેમ્બર 10 mm ડાયાબારનો છે એટલા માટે એનો એરિયા આપણે 78.5 અને RS માટે 113.04. તો એ બધી જ વેલ્યુઝ આપણે સાથે સાથે મૂકતા જઈએ. PPQ જે આપણો અનનોન છે તો એઝ ઇટ ઇઝ રાખશું. PPQ ઇન્ટુ L. લેન્થ આપણી PQ મેમ્બરની આપેલી છે 1.5, એને mm માં કન્વર્ટ કરીને લખવાની થશે. તો એ આપણે લખીએ 1500 ડિવાઈડ બાય એરિયા. એરિયા ઓફ PQ મેમ્બર હમણાં જ આપણે જોયું 78.5 આપેલું છે. PRS RS મેમ્બરની લંબાઈ
તો એ પણ આપેલી છે 1.2, એટલે કે આપણે 1200 લખશું. અને આરએસ મેમ્બરનો એરિયા જે આપણે આગળ કેલ્ક્યુલેટ કરેલો છે 113.04. હવે આપણે અહીંયા આગળ પીક્યુ અને પીઆરએસ બંને મેમ્બર ઉપર લાગતા ફોર્સ વચ્ચેનો સંબંધ મળશે. આગળના એક્ઝામ્પલમાં તમે જોયું તો ડાયરેક્ટ બીજી ઇક્વિલિબ્રિયમ કન્ડિશન વાપરવાથી અથવા તો બીજી વખત કમ્પેટિબિલિટી કન્ડિશન વાપરવાથી આપણને આ રિલેશન મળી જતો હતો. પણ જ્યારે બે કરતાં વધારે ફોર્સ હશે તો આ રીતની આપણે સૌથી પહેલા ડિફોર્મેશન વચ્ચેનો સંબંધ કેળવીશું અને પછી ફોર્સ વચ્ચેનો સંબંધ મળશે. તો અહીંયા આગળ પીપીક્યુ અને પીઆરએસ વચ્ચેનો સંબંધ આને આપણે સોલ્વ કરશું તો આપણો આન્સર આવશે પીપીક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 0.22 પીઆરએસ. બરાબર, ઉપરના જે આપણી વેલ્યુઝ છે એને આપણે સિમ્પ્લિફાય કરીને આપણો આન્સર પીપીક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ 0.22 પીઆરએસ થશે. એટલે પીક્યુ મેમ્બરનો ફોર્સ અને આરએસ મેમ્બરના ફોર્સ વચ્ચેનું રિલેશન આવ્યું. હવે આગળનું આપણું ઇક્વેશન જુઓ, ઇક્વેશન નંબર 2. ઇક્વેશન છે પીક્યુ અને પીઆરએસ ના ફોર્મમાં. તો એ જ ઇક્વેશનમાં આપણે વેલ્યુ મૂકીએ 5 પીઆરએસ પ્લસ 2 પીક્યુ, પીક્યુ ની જગ્યાએ મૂકશું 0.22 પીઆરએસ ઇઝ ઇક્વલ્સ ટુ જે આન્સર આપણો આવેલો છે 120, તો એઝ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ મૂકશું 120. આને આપણે સોલ્વ કરીએ તો આન્સર આપણને પીઆરએસ નો મળશે. તો એ પીઆરએસ નો આન્સર આપણો 22.88 કિલો ન્યૂટન આવશે. આ પીઆરએસ ની વેલ્યુ આપણે પીપીક્યુ ઉપર મૂકીએ તો 0.22 ઇન્ટુ 22.88, તો એ આન્સર આપણો પીક્યુ મેમ્બરના ફોર્સ પરનો મળશે 4.88, 4.88 કિલો ન્યૂટન. આ આપણો પીક્યુ મેમ્બર પરનો ફોર્સ અને આ આરએસ મેમ્બર પરનો ફોર્સ આવ્યો. બંને મેમ્બર ઉપરના ફોર્સ આવી ગયા છે તો હવે સ્ટ્રેસ આપણે શોધી શકીએ જે રિક્વાયર્ડ હતી. આરએસ મેમ્બરની સ્ટ્રેસ તો આરએસ મેમ્બરનો ફોર્સ ડિવાઈડ બાય આરએસ મેમ્બરનો એરિયા. મેમ્બર પરનો ફોર્સ આપણે મેળવેલો છે 22.88 ગુણ્યા 10⁻³ ભાગ્યા આરએસ મેમ્બરનો એરિયા આપણને આવેલો છે 113.04. એ જ રીતના પીક્યુ માટે આપણે મેળવીશું તો પીપીક્યુ ડિવાઈડ બાય એરિયા ઓફ પીક્યુ. પીક્યુ મેમ્બર પરનો ફોર્સ છે આપણી પાસે 4.88 ગુણ્યા 10⁻³ ભાગ્યા પીક્યુ મેમ્બર પરનો એરિયા એ છે આપણો 78.5. બરાબર, તો આને આપણે સોલ્વ કરશું એટલે બંને મેમ્બરની સ્ટ્રેસ મળશે. પીક્યુ મેમ્બર પર આપણી સ્ટ્રેસ આવશે 196.56 ન્યૂટન પર mm સ્ક્વેર અને આરએસ મેમ્બર પરની આપણી સ્ટ્રેસ આવશે 62.16 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર છે. તો આ રીતનો કોઈક આવો કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ જ્યારે કમ્પાઉન્ડ બારનો આવે તો આપણે સોલ્વ કરી શકીએ. હજુ એક વખત નજર મૂકી દઈએ આ એક્ઝામ્પલ ઉપર. એક કરતાં વધારે મીન્સ બે જ મેમ્બર હતા પણ ફોર્સ બે કરતાં વધારે અહીંયા આગળ એપ્લાઇડ હતા. ફોર્સ જે લાગતો હતો એ પણ અક્ષીયલ ફોર્સ નહીં પણ ઇસેન્ટ્રિક ફોર્સ લાગતો હતો. તો એ ઇસેન્ટ્રિક ફોર્સના કારણે સૌથી પહેલાં તો આપણે બે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન અપ્લાય કરી. આ આપણી પહેલી ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, એના પરથી આ ઇક્વેશન જનરેટ થયું. અને સેકન્ડ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન એટલે કે સમેશન ઓફ બેન્ડિંગ મોમેન્ટ એટ એ ઇઝ ઇક્વલ્સ ટુ 0 આપવાથી આ સેકન્ડ ઇક્વેશન જનરેટ થયું. હજુ પણ આપણે બંને ફોર્સના આન્સર સુધી નહોતા આવ્યા તો એના માટે આપણે આ બીમ અને એના ડિફોર્મેશન શેપનો યુઝ કર્યો. એ ડિફોર્મેશન શેપમાંથી બે ટ્રાયેંગલ લીધા અને બંને ટ્રાયેંગલને ઇક્વિલેટરલ ટ્રાયેંગલના સિદ્ધાંતને આધારે ફોર્સ વચ્ચેનો ડિફોર્મેશન વચ્ચેનો આપણે સંબંધ ડિરાઈવ કર્યો. એ ડિફોર્મેશન વચ્ચેના સંબંધ પરથી ફોર્સ સાથેનો સંબંધ અને ફાઇનલ ફોર્સની વેલ્યુ મળી. એ ફાઇનલ ફોર્સની વેલ્યુ પરથી આપણે આ સ્ટ્રેસની વેલ્યુ સુધી પહોંચ્યા. બરાબર, તો આવા પણ એક્ઝામ્પલ્સ ઘણી બધી વખત આવી શકે છે તો આપણે ધ્યાને લઈશું. હવે પછીનો ટોપિક આપણે આ કમ્પાઉન્ડ બારથી આગળ કે ધારો કે કોઈ
મેમ્બર પર ટેમ્પરેચરનું ચેન્જીસ આવે છે, રાઈટ. વર્લ્ડમાં ઘણી બધી એવી જગ્યા છે જ્યાં આગળ બહુ જ જલ્દીથી ટેમ્પરેચર ચેન્જ થતું હોય છે. ઘણી બધી એવી હેવી ઇન્ડસ્ટ્રીઝ હોય કે જેમાં આપણે સ્ટીલ, એલ્યુમિનિયમ, કોપર કે એવી કોઈ એની ચીમની બનાવેલી હોય, ભઠ્ઠી તરીકે એનો યુઝ થતો હોય, તો ત્યાં આગળ પણ ટેમ્પરેચરમાં રાઇઝ અને ટેમ્પરેચરમાં ફોલ બહુ જ ઝડપથી થતું હોય છે. તો એ ટેમ્પરેચરમાં આવતો રાઇઝ અને ફોલના કારણે મટીરિયલ ઉપર શું એની અસર થતી હોય છે એ આપણે સમજવા જઈ રહ્યા છીએ. ટોપિકનું ટાઇટલ આપણું રહેશે ટેમ્પરેચર અથવા તો થર્મલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેઇન. રાઈટ, થર્મલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇન. આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ. એક રોડ છે આપણો એલ્યુમિનિયમનો, ભઠ્ઠીમાં આપણે એવી જગ્યાએ યુઝ કરેલો છે કે જે ચીમની બનાવેલી હોય એને સપોર્ટ આપવા માટે રાઉન્ડ શેપમાં પ્રોવાઈડ કરેલો છે એલ્યુમિનિયમનો રોડ. હવે જેવું ટેમ્પરેચર રાઇઝ થશે એટલે આ મટીરિયલ હશે એ પોતાના થર્મલ કોએફિશિયન્ટ એક્સપાન્શનના કારણે એક્સપાન્ડ થવાનું સ્ટાર્ટ થશે. એલ્યુમિનિયમના જે મોલેક્યુલ્સ હશે ગરમીના કારણે બધા એકબીજાથી દૂર જવા લાગશે, બરાબર, એટલે મટીરિયલ એક્સપાન્ડ થશે. સિમિલરલી જ્યારે પણ ટેમ્પરેચરમાં ઘટાડો થાય ત્યારે આ બધા મોલેક્યુલ્સ એકબીજાની નજીક આવશે અને જે મેમ્બર છે એ મેમ્બર સંકોચાશે, બરાબર, એટલે એની લંબાઈમાં ઘટાડો થશે. હવે જ્યાં સુધી આ મટીરિયલ ફ્રીલી એક્સપાન્ડ કે ફ્રીલી કોન્ટ્રાક્ટ થઈ શકે ત્યાં સુધી એમાં કોઈ જ પ્રકારની સ્ટ્રેસ આવવાની નથી, રાઈટ. ધારો કે કોઈ એક આપણો બાર છે, અહીંયા આગળ મેં એક જગ્યાએ એને ફિક્સ કરેલું છે, આ એની ઓરિજિનલ લેન્થ છે AB, બરાબર. અત્યારે એ ટેમ્પરેચર T1 ઉપર છે. આમાં આપણે ગરમી આપી, એનું ટેમ્પરેચર વધીને થઈ ગયું T2, બરાબર. હવે આ એટલી હદ સુધી વધી ગયું કે એ ટેમ્પરેચરના કારણે મોલેક્યુલ્સ બધા એકબીજાથી છૂટા પડવા લાગ્યા એટલે આ મેમ્બર એક્સપાન્ડ થશે, બરાબર. એટલે એની ફાઇનલ પોઝિશન કઈ આવશે? AB માંથી AB ડેશ, બરાબર. આ થયું એનું એક્સપાન્શન. આ એક્સપાન્શનને આપણે કહીશું ડેલ્ટા L. હવે આ જે એક્સપાન્શન આવે છે ટેમ્પરેચરના કારણે આવે છે એટલે આપણે અહીંયા લખશું ડેલ્ટા L ટેમ્પરેચર, બરાબર. એ આપણે લખશું ડેલ્ટા L ટેમ્પરેચર, જેનું ઇક્વેશન થશે ડેલ્ટા L ટેમ્પરેચર ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા T ઇન્ટુ L, જ્યાં આલ્ફા એટલે છે થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન. આ થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન પણ કોન્સ્ટન્ટ રહેશે બધા જ મટીરિયલ માટે. ધારો કે એલ્યુમિનિયમનો થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન કોઈ બી સાઇઝ શેપ હોય તો એ સેમ રહેશે, સેમ એઝ ઓફ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પણ મટીરિયલ ગમે તે શેપનું હોય ગમે તે સાઇઝનું હોય એની વેલ્યુ સેમ રહે. ડેલ્ટા T એ છે આપણું ચેન્જ ઇન ટેમ્પરેચર. નોર્મલ ટેમ્પરેચર ધારો કે 25 ડિગ્રી હોય, અચાનક જ વધીને 100 ડિગ્રી થઈ જાય તો આ 25 માઇનસ 100 75 ડિગ્રીનો જે ફેરફાર આવ્યો એ આપણું ડેલ્ટા T. અને L જે છે એ આપણી મેમ્બરની ઓરિજિનલ લંબાઈ. L એટલે કે આપણા મેમ્બરની ઓરિજિનલ લંબાઈ. તો આ રીતના આપણું ચેન્જ ઇન લેન્થ ડેલ્ટા L ડ્યુ ટુ ટેમ્પરેચર રાઇઝ મેઝર કરી શકીએ. હવે આ જે એક્સપાન્શન થાય છે ટેમ્પરેચર ઘટશે તો કોન્ટ્રેક્શન થશે, તો આ એક્સપાન્શન અને કોન્ટ્રાક્શન જે થાય છે એને આપણે રોકવું હોય, બરાબર. અત્યારે તો એ ફ્રીલી એક્સપાન્ડ થશે અને ફ્રીલી કોન્ટ્રાક્ટ થશે, પણ ધારો કે હું આ B પોઈન્ટ આગળ પણ એક ફિક્સ સપોર્ટ લગાડી દઉં, સેમ લાઈક ધીસ, બરાબર. અને હવે અહીંયા આગળ હું ટેમ્પરેચર રાઇઝ કરીશ તો હવે આ એક્સપાન્ડ થશે નહીં. આ બાજુના છેડેથી કોઈ ફોર્સ જનરેટ થશે જે એને પોતાની
ઓરિજિનલ સ્થિતિમાં લાવશે. બરાબર? તો એને આપણે આ રીતે પણ સમજી શકીએ કે આ ઓરિજિનલ મેમ્બર છે એ એક્સપાન્ડ થાય છે, પણ ધારો કે આપણે આ બી ડેશ જે એક્સપાન્ડ થવાનું છે એને આપણે ઓરિજિનલ સ્થિતિમાં લાવવા માટે અહીંયા આગળ કોઈ આર કિલો ન્યૂટનનો ફોર્સ હું અપ્લાય કરું. બરાબર? તો એ શું થશે? બી ડેશને પુશ કરીને બી પર લાવી દેશે. સેમ એ પોઈન્ટ પર પણ ઇક્વિલિબ્રિયમના સિદ્ધાંતને આધારે આર કિલો ન્યૂટનનો ફોર્સ જનરેટ થશે, જે અહીંયા આગળ લાગેલો છે એની વિરુદ્ધ દિશામાં લાગશે. બરાબર? એટલે આ બી ડેશ પોઈન્ટ બી પર આવી ગયો. તો હવે આ જે આપણે ફોર્સ એપ્લાય કર્યો એના કારણે સ્ટ્રેસ આવશે. એને આપણે કહીશું સ્ટ્રેસ ડ્યુ ટુ ટેમ્પરેચર, સિગ્મા ટેમ્પરેચર. એનું ઇક્વેશન સિમ્પલ થશે, લોડ ડિવાઈડ બાય એરિયા. અહીંયા આગળ લોડ એટલે કે આપણે આ રેઝિસ્ટન્સ આપ્યું. રેઝિસ્ટન્સ કોના માટે આપ્યું? તો કે ટેમ્પરેચરમાં જે વધારો થતો હતો એના કારણે લંબાઈમાં જે વધારો થતો હતો એ લંબાઈમાં આપણે એને પાછું ઓરિજિનલ લંબાઈમાં લઈ જવા માટે. તો જ્યારે મેમ્બર ફ્રીલી એક્સપાન્ડ નહીં થઈ શકે એ જ કન્ડિશનમાં સ્ટ્રેસ આવશે. જો મેમ્બર ફ્રીલી એક્સપાન્ડ કે કોન્ટ્રાક્ટ થઈ શકતો હશે તો એ કન્ડિશનમાં ત્યાં આગળ સ્ટ્રેસ આવી શકશે નહીં. સેમ એ જ રીતના આપણે શોધી શકીએ સ્ટ્રેઇન પણ. ટેમ્પરેચરના કારણે આવતી સ્ટ્રેઇન. હવે સ્ટ્રેઇનનું ઇક્વેશન આપણને ખ્યાલ છે, ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ. ચેન્જ ઇન લેન્થ ડ્યુ ટુ ટેમ્પરેચર ઓલરેડી આપણે ઇક્વેશન હમણાં જ ડિરાઈવ કર્યું, આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ એલ ડિવાઈડ બાય એલ. રાઈટ? ડેલ્ટા એલ નું ટેમ્પરેચર આપણે હમણાં જ ડિરાઈવ કર્યું આગળ, આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ એલ. એલ કેન્સલ થશે એટલે સ્ટ્રેઇન ડ્યુ ટુ ટેમ્પરેચર ઇક્વેશન આવશે આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. આપણને એક રિલેશન એ પણ ખ્યાલ છે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેસ બાય સ્ટ્રેઇન. આ ઇક્વેશન પરથી પણ આપણે સ્ટ્રેસનું ઇક્વેશન ડિરાઈવ કરી શકીએ. સ્ટ્રેસ ડ્યુ ટુ ટેમ્પરેચર ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇન્ટુ સ્ટ્રેન ડ્યુ ટુ ટેમ્પરેચર. સ્ટ્રેન ડ્યુ ટુ ટેમ્પરેચર તો એનું ઇક્વેશન છે આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. સો ઈ ઇન્ટુ આલ્ફા ડેલ્ટા ટી. એટલે ઇન જનરલ ટર્મ્સ આ રીતના ઇક્વેશન લખાતું હોય છે ટેમ્પરેચરના કારણે જનરેટ થતી સ્ટ્રેસ માટે. આ એ બધા જ ઇક્વેશન શેના માટે છે? તો કે જ્યારે મેમ્બર ફુલ્લી રિસ્ટ્રેન્ડ કન્ડિશનમાં હોય. ફુલ્લી રિસ્ટ્રેન્ડ કન્ડિશન એટલે કે બંને છેડા એના ફિક્સ્ડ હોય, કોઈ જ પ્રકારની મૂવમેન્ટનો અવકાશ ત્યાં આગળ ન હોય. બરાબર? એ કન્ડિશનમાં આ બધા ઇક્વેશન્સ આપણે યુઝ કરી શકશું. ચેન્જ ઇન લેન્થ ડ્યુ ટુ ટેમ્પરેચર તો એના માટે ઇક્વેશન આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ એલ. સ્ટ્રેસ જનરેટ થાય છે એટલે કે બંને છેડા ફિક્સ છે તો જે રેઝિસ્ટન્સ જનરેટ થયો એ રેઝિસ્ટન્સ ડિવાઈડ બાય એરિયા. આના પરથી પણ આપણે સ્ટ્રેસ શોધી શકીએ. બીજો રસ્તો છે સ્ટ્રેઇન શોધીએ અને સ્ટ્રેઇન પરથી આપણે સ્ટ્રેસની વેલ્યુ લાવીએ. તો સ્ટ્રેઇન એટલે કે ડેલ્ટા એલ બાય એલ. આ બીજું કંઈ જ નહીં, આપણી લિનિયર સ્ટ્રેઇન છે જે આગળ આપણે સમજ્યા છીએ એ જ સ્ટ્રેઇન. તો ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ. ચેન્જ ઇન લેન્થ માટે ઇક્વેશન છે આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ એલ ડિવાઈડ બાય એલ. તો સ્ટ્રેઇનનું ઇક્વેશન બન્યું આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. આ ઇક્વેશનનો યુઝ આપણે હુક્સ લોના જે ઇક્વેશન છે એમાં આપીએ તો સ્ટ્રેસ ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇન્ટુ સ્ટ્રેઇન. હવે અહીંયા આગળ આપણે ટેમ્પરેચરના કારણે લઈએ છીએ તો સ્ટ્રેઇન ડ્યુ ટુ ટેમ્પરેચર અને સ્ટ્રેસ ડ્યુ ટુ ટેમ્પરેચર. તો આ ઇક્વેશન આપણી પાસે આવશે કે કઈ રીતના સ્ટ્રેસ ટેમ્પરેચર ચેન્જીસમાં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. તો એ ઇક્વેશન આપણું આવ્યું આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ ઈ, જ્યાં આલ્ફા એટલે કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન, ડેલ્ટા ટી ચેન્જ ઇન ટેમ્પરેચર અને કેપિટલ ઈ એ આપણો મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી રહેશે. આ બધા જ ઇક્વેશન કઈ કન્ડિશન માટે છે? તો કે જ્યારે મેમ્બર ફુલ્લી રિસ્ટ્રેન્ડ હોય. હવે આ એક કન્ડિશન થઈ, તો બીજી કન્ડિશન કઈ હોઈ શકે? તો બીજી કન્ડિશન કંઈક આ રીતની બની શકે.
આપણો આ AB મેમ્બર છે, બરાબર. ટેમ્પરેચર ઇનિશિયલ કોઈ હશે, ટેમ્પરેચરમાં રાઇઝ થશે એટલે એક્સપાન્ડ થશે. હવે ધારો કે આ બી છેડો અહીંયા સુધી, એટલે કે આ ધારો કે હું કહું બી ડેશ, અહીંયા સુધી એક્સપાન્ડ થઈ શકતો હોય, બરાબર. આ બી છેડો ફૂલ્લી રિસ્ટ્રેન્ડ નથી, પાર્શિયલી રિસ્ટ્રેન્ડ છે. પાર્શિયલી એનો મતલબ કે આ જે જગ્યા વધી ને, આ જગ્યા સુધી એ એક્સપાન્ડ થઈ શકશે. તો ધારો કે એ લેન્થને આપણે કહીએ ડેલ્ટા, ધારો કે એ લેન્થને આપણે કહીએ ડેલ્ટા. આ ઓરિજિનલ સ્થિતિ છે અત્યારની. ક્યારે? તો કે જ્યારે ટેમ્પરેચર T1 હોય, જ્યારે ટેમ્પરેચર T1 હોય ત્યારની આ સ્થિતિ છે. હવે ટેમ્પરેચરમાં વધારો થયો, તો ટેમ્પરેચરમાં વધારા થવાના કારણે બની શકે કે આ બી જે છેડો છે એ એક્સપાન્ડ અહીંયા સુધી બી ડેશ સુધી થવાનો હોય. આ આપણી કઈ? તો કે પાર્શિયલી રિસ્ટ્રેન્ડ લાઇન જે આ બી ડેશ હતી અને આ ઓરિજિનલ પોઈન્ટ બી, બરાબર. આ જે આવ્યું આ શું છે? આખું ડેલ્ટા એલ ડ્યુ ટુ ટેમ્પરેચર. ટેમ્પરેચર વધવાના કારણે કેટલું એક્સપાન્શન થશે? તો કે બી ડબલ ડેશ જેટલું એક્સપાન્શન થશે. પણ કન્ડિશન કેવી છે? તો કે આ ડેલ્ટા જેટલું જ તે એક્સપાન્શન લઈ શકશે. આ બી ડેશ પોઈન્ટ જે છે ત્યાંથી વળી પાછો મેમ્બર રેઝિસ્ટન્સ લેશે અને એ રેઝિસ્ટન્સના કારણે સ્ટ્રેસ આવશે, બરાબર. તો એ કન્ડિશન થઈ. આ વેલ્યુ આપણી ડેલ્ટા, તો આટલો જે ભાગ બાકી રહ્યો એ હશે ડેલ્ટા એલ ટેમ્પરેચર માઇનસ ડેલ્ટા, બરાબર. આ ટાઈપની કન્ડિશન છે. આ ટાઈપની કન્ડિશનને કહેવાશે મેમ્બર ઇઝ પાર્શિયલી રિસ્ટ્રેન્ડ, રાઈટ. અમુક લિમિટ સુધી એ ફ્રીલી એક્સપાન્ડ થશે, પણ એના પછી એક્સપાન્શન કે કોન્ટ્રેક્શન હશે તો એ પાછું આવી જશે, એટલે રેઝિસ્ટન્સ આવશે. એટલે આ બી ડેશ પોઈન્ટ પછી પાછું રેઝિસ્ટન્સ આવવાનું છે. રેઝિસ્ટન્સ આવશે એટલે આ ફોર્સ આપણો આર આવશે, બરાબર. રેઝિસ્ટન્સ જનરેટ થશે એટલે આપણી આવશે સ્ટ્રેસ. સ્ટ્રેસ પણ લાગશે. ઇક્વેશન સેમ જે આપણે અહીંયા ડિરાઈવ કર્યા છે એ જ બધા ઇક્વેશનનો યુઝ કરવાનો છે. સૌથી પહેલા ટેમ્પરેચરના કારણે સ્ટ્રેઇન કેટલી આવશે, રાઈટ. તો સ્ટ્રેઇનનું ઇક્વેશન છે ડેલ્ટા એલ અપોન એલ, બરાબર. ડેલ્ટા એલ કેટલો લંબાઈમાં ફેરફાર થાય છે? આ ડેલ્ટા, આ જે ડેલ્ટા છે એટલો તો આપણે કરવાનો જ છે. કેટલો ફેરફાર થયો? તો એ આપણે લખી દઈએ ડેલ્ટા એલ ડ્યુ ટુ ટેમ્પરેચર માઇનસ સ્મોલ ડેલ્ટા ડિવાઈડ બાય એલ, બરાબર. એટલે આ આપણી સ્ટ્રેઇન થઈ. સ્ટ્રેઇન પરથી જ આપણે સ્ટ્રેસ શોધશું. તો એનું ઇક્વેશન સ્ટ્રેઇન મલ્ટીપ્લાઈડ બાય મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. તો ડેલ્ટા એલ ટેમ્પરેચર માઇનસ ડેલ્ટા ડિવાઈડ બાય એલ ઇન્ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. આ ઇક્વેશન આપણું ટેમ્પરેચર માટે બનશે, બરાબર. આ બંને ઇક્વેશનનો યુઝ કરશું જ્યારે મેમ્બર પાર્શિયલી રિસ્ટ્રેન્ડ હોય, જ્યારે અહીંયા આગળ સ્ટ્રેસ માટે ઇક્વેશન આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ ઈ અને સ્ટ્રેઇન માટે ઇક્વેશન સિમ્પલ આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. આ આપણે યુઝ કરશું જ્યારે મેમ્બર ફુલ્લી રિસ્ટ્રેન્ડ હોય. હવે અહીંયા આગળ આપણે લઈએ છીએ આ ડેલ્ટા એલ ટેમ્પરેચર. તો આ પાર્શિયલી રિસ્ટ્રેન્ડ માટે ડેલ્ટા એલ ટેમ્પરેચર કેટલું આવશે, બરાબર. તો ફુલ્લી રિસ્ટ્રેન્ડ માટે ઇક્વેશન હતું ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ એલ. તો સેમ એ જ ઇક્વેશન અહીંયા આગળ આપણી પાસે બનશે આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ એલ. પણ આ જે એક્સપાન્શનનો પાર્ટ હોય એ સ્ટ્રેઇન અને સ્ટ્રેસના ઇક્વેશનમાં રિફ્લેક્ટ થશે. ક્લિયર? એટલે અત્યારે આપણે આ બે કન્ડિશન જોઈએ છીએ. ફર્સ્ટ કન્ડિશન કે વેન મેમ્બર ઇઝ ફુલ્લી રિસ્ટ્રેન્ડ અને સેકન્ડ કન્ડિશન કે વેન મેમ્બર ઇઝ પાર્શિયલી રિસ્ટ્રેન્ડ અપ ટુ ડેલ્ટા mm, રાઈટ. આટલા આપણા ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન્સ યાદ રાખવાના છે. ડેલ્ટા એલ ટેમ્પરેચર, લંબાઈમાં થતો ફેરફાર ટેમ્પરેચરના કારણે. તો ઇક્વેશન છે આલ્ફા
ડેલ્ટા ટી ઇન્ટુ એલ. સ્ટ્રેસ, ટેમ્પરેચરના કારણે જનરેટ થતી સ્ટ્રેસ, તો એના માટે એક ઇક્વેશન આપણે જેટલું રેઝિસ્ટન્સ જનરેટ થતું હોય તો એ રેઝિસ્ટન્સ ડિવાઈડ બાય એરિયા. સ્ટ્રેઇન, ટેમ્પરેચરના કારણે જનરેટ થતી સ્ટ્રેઇન, તો એનું ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. સ્ટ્રેસ ડ્યુ ટુ ટેમ્પરેચર, સ્ટ્રેઇન પરથી આપણે જે સ્ટ્રેસનું ઇક્વેશન ડિરાઈવ કર્યું એ આપણું ઇક્વેશન બનશે આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ ઈ. અને જે ચેન્જ ઇન લેન્થ ડેલ્ટા એલ ડ્યુ ટુ રેઝિસ્ટન્સ, તો એ આપણું આ કોમન ઇક્વેશન રહેશે. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ જે આગળ આપણે યુઝ કર્યું હતું પીએલ બાય એઈ, પણ અહીંયા આગળ એ ફોર્સના ફોર્મમાં નથી, અહીંયા આગળ રેઝિસ્ટન્સ, જે ટેમ્પરેચરના કારણે ફેરફાર થાય છે એના અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ જનરેટ કરવાનો છે, તો એ રેઝિસ્ટન્સના ફોર્મમાં લખવાનું છે, એટલા માટે આરએલ બાય એઈ. હવે આ રેઝિસ્ટન્સ કેલ્ક્યુલેટ કરવું હોય તો એ પણ આ જ ઇક્વેશન પરથી મળે. કઈ રીતે? એલ જે છે એ સામેની સાઈડ લઈ જઈએ તો ડેલ્ટા એલ બાય એલ ઇઝ ઇક્વલ્સ ટુ આર ડિવાઈડ બાય એઈ. આ ડેલ્ટા એલ બાય એલ શું છે? સ્ટ્રેઇન. આર ડિવાઈડ બાય એઈ, સો અહીંયા આગળ લખી શકીએ આર ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટ્રેઇન ઇન્ટુ એરિયા ઇન્ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. રાઈટ? તો આ ઇક્વેશન જ્યારે પણ આપણે ક્વેશ્ચનમાં ક્યાંય રેઝિસ્ટન્સ કેટલો જનરેટ કરવો પડે કે જેનાથી ટેમ્પરેચરના કારણે કોઈ લંબાઈમાં ફેરફાર ન થાય, તો એ પણ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે આ રાઈટ હેન્ડ સાઈડ જે ઇક્વેશન લખેલા છે પાર્શિયલી રિસ્ટ્રેન્ટ કન્ડિશન માટે છે. રાઈટ? જે હમણાં લાસ્ટમાં મેં એક્સપ્લેન કર્યું કે ટેમ્પરેચર વધશે તો એના કારણે લંબાઈમાં વધારો કે ઘટાડો થાય. પાર્શિયલી લંબાઈમાં આપણે વધારો કે ઘટાડો એલાયેબલ હોય તો એ કેસમાં સ્ટ્રેસ અને સ્ટ્રેઇન કઈ રીતના કેલ્ક્યુલેટ કરશું? તો સ્ટ્રેઇન માટેનું ઇક્વેશન કંઈક આ રીતનું રહેશે આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ એલ માઇનસ ડેલ્ટા ડિવાઈડ બાય ઓરિજિનલ લેન્થ એલ. અને સ્ટ્રેસનું ઇક્વેશન બનશે ઈ ઇન્ટુ જે હતી સ્ટ્રેઇન આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ એલ માઇનસ ડેલ્ટા ડિવાઈડ બાય એલ. બરાબર? એટલે આટલા ઇક્વેશન્સ આપણે ખાસ યાદ રાખવાના છે. એના પરથી જ હવે પછીનો આગળના એક્ઝામ્પલ્સ આપણે લીધા છે. ટેમ્પરેચરના કારણે થતા ફેરફાર અને એ ફેરફારના કારણે આવતી સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની કેલ્ક્યુલેશન. તો એનો પહેલો એવો એક્ઝામ્પલ છે કે એક રોડ આપેલો છે જેનો ડાયામીટર 12 mm અને એની લંબાઈ 1.8 મીટર છે. ડાયામીટર ઇઝ ઇક્વલ્સ ટુ 12 mm, એટલે આપણે એરિયા આગળ ગમે ત્યાં યુઝ કરવાનો થશે જ, તો એ કેલ્ક્યુલેટ કરી લઈએ પાઈ બાય 4 ઇન્ટુ 12 સ્ક્વેર. તો આ એરિયા આપણો આવશે 113.04 mm સ્ક્વેર. સેકન્ડ થિંગ, લંબાઈ આપેલી છે 1.8 મીટર. mm માં આપણે લખશું એટલે આન્સર આપણો થશે 1800 mm. હવે એ જે રોડ છે એમાં આપણે હીટ આપીએ છીએ, તો એ હીટનું લેવલ આપ્યું છે. ફર્સ્ટ હતું 60 ડિગ્રીએ ટેમ્પરેચર, ગરમી આપીને ટેમ્પરેચર લઈ ગયા T2 એટલે કે 400 ડિગ્રી સેલ્સિયસ. રાઈટ? 60 થી 400 સુધીનું ટેમ્પરેચર રાઇઝ થયું. એટલે કેટલો ટેમ્પરેચરમાં ફેરફાર આવ્યો? તો એ તાપમાનમાં થતા ફેરફારને આપણે દર્શાવીશું ડેલ્ટા ટી. T2 માઇનસ T1, 400 માઇનસ 60, 340 ડિગ્રી સેલ્સિયસ એ આપણું ડેલ્ટા ટીની વેલ્યુ થશે. આપણે સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરવાની છે બે અલગ અલગ કન્ડિશન માટે. સેમ આ બે કન્ડિશન છે જેના માટે આપણે આગળ ઇક્વેશન બનાવ્યા છે. તો આપણે સૌથી પહેલા કેસ 1 માટે જોઈએ. સ્ટ્રેસ વેન કમ્પ્લીટલી રિસ્ટ્રેઇન્ડ. રાઈટ? ફુલ્લી રિસ્ટ્રેઇન્ડ કન્ડિશનમાં સ્ટ્રેસ આપણે શોધવાનું છે. આપણી પાસે ડેટામાં અનધર થિંગ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને આલ્ફા પણ અવેલેબલ છે. રાઈટ? તો સ્ટ્રેસ માટેનું ઇક્વેશન ડ્યુ ટુ ટેમ્પરેચર, સીધું ઇક્વેશન તમે મૂકી શકો. શું હતું? કેપિટલ E ઇન્ટુ સ્ટ્રેઇન ડ્યુ ટુ ટેમ્પરેચર.
અને સ્ટ્રેન ડ્યુ ટુ ટેમ્પરેચર આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ કેપિટલ ઈ. બરાબર, આલ્ફાની વેલ્યુ આપેલી છે. જે કાંઈ બી મટીરિયલ છે એ મટીરિયલનો થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન છે 12 ઇન્ટુ 10⁻⁻6. ડેલ્ટા ટી આપણે શોધ્યું છે 340. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી જે આપણને આપેલું છે 2 ઇન્ટુ 10⁵. બરાબર, આ આપણે આખી ગણતરી કરશું એટલે ડાયરેક્ટ આપણને સ્ટ્રેસ મળશે. એ સ્ટ્રેસ હશે આપણી કમ્પ્લીટલી રિસ્ટ્રેન્ડ કન્ડિશન માટે, જેનો આન્સર આપણે આવે છે 816 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર, આ આપણી સ્ટ્રેસ થઈ ફુલ્લી રિસ્ટ્રેન્ડ કન્ડિશન માટે. હવે અહીંયા આગળ સીધી સ્ટ્રેસ પૂછી હતી. બની શકે કે આપણને ચેન્જ ઇન લેન્થ પણ પૂછી હોય તો ડેલ્ટા એલની પણ ગણતરી આપણે કરી શકીએ. ફુલ્લી રિસ્ટ્રેન્ડ કન્ડિશન માટે ઇક્વેશન છે આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ એલ. આલ્ફાની વેલ્યુ પણ છે, ડેલ્ટા ટીની વેલ્યુ પણ છે અને એલની પણ વેલ્યુ છે. તો ત્રણેય વેલ્યુ મૂકીને આપણે ચેન્જ ઇન લેન્થ શોધી શકીએ. સ્ટ્રેન શોધવાની પણ કીધી હોય તો સ્ટ્રેન ડ્યુ ટુ ટેમ્પરેચર, તો એ આપણી પાસે ઇક્વેશન છે ડેલ્ટા એલ બાય એલ, અથવા તમે આ ઇક્વેશનનો યુઝ કરીને પણ સ્ટ્રેનની ગણતરી કરી શકો. આ બંને આ એક્ઝામ્પલમાં આપણને પૂછેલું નથી, પણ ધારો કે જો પૂછ્યું હોય કે સ્ટ્રેન અને લંબાઈમાં થતો ફેરફાર પણ શોધો તો બાજુમાં લખ્યા ઇક્વેશન પરથી વેલ્યુઝ મૂકીને આપણે આન્સર લાવી શકીએ. અહીંયા આગળ આપણે ખાલી સ્ટ્રેસ શોધવાની હતી તો સિમ્પલ આ રીતે આપણે સ્ટ્રેસની વેલ્યુ શોધી શકીએ. સેકન્ડ કેસ આપણને આપેલો છે, સ્ટ્રેસ જ શોધવાની છે પણ જે રોડ છે એ 1.5 mm જેટલું એક્સપાન્શન એમાં અલાઉડ છે. તો આપણે કેસ 2 લખી દઈએ. કેસ 2 માં આપણે શું શોધવાનું છે તો સ્ટ્રેસ જ શોધવાની છે, બટ with 1.5 mm expansion allowed. 1.5 mm જેટલું એક્સપાન્શન અલાઉ છે અને આપણે એમાં સ્ટ્રેસ શોધવાની છે. એટલે આપણી પાર્શિયલી રિસ્ટ્રેન વાળી કન્ડિશન્સ અહીંયા આગળ યુઝ થશે. બરાબર, પાર્શિયલી રિસ્ટ્રેન કન્ડિશન્સના જે ઇક્વેશન હતા એ પરથી આપણે જે સ્ટ્રેસ ડ્યુ ટુ ટેમ્પરેચરનું ઇક્વેશન હતું કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઇન્ટુ સ્ટ્રેન ડ્યુ ટુ ટેમ્પરેચર, સ્ટ્રેનનું ઇક્વેશન હતું ડેલ્ટા એલ બાય એલ. અહીંયા આગળ ડેલ્ટા એલ એટલે કે આલ્ફા ડેલ્ટા ટી ઇન્ટુ એલ માઇનસ ડેલ્ટા. બરાબર, જેની વેલ્યુ આપેલી છે આપણને 1.5 mm ડિવાઈડ બાય એલ. બરાબર, આ ઇક્વેશનનો યુઝ કરવાનો થશે. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 2 ઇન્ટુ 10⁵ આપેલું છે. આલ્ફાની વેલ્યુ 12 ઇન્ટુ 10⁻⁻6 એ પણ આપેલી છે. ડેલ્ટા ટી 340 ડિગ્રી સેલ્સિયસ. એલ લંબાઈ આપણને 1.8 મીટર એટલે કે 1800 mm આપેલી છે. માઇનસ ડેલ્ટા 1.5 ડિવાઈડ બાય 800. બરાબર, આને આપણે સોલ્વ કરશું એટલે આપણને સ્ટ્રેસ મળશે ફોર પાર્શિયલી રિસ્ટ્રેન્ડ કન્ડિશન્સ માટે. તો એ આપણો આન્સર બને છે 648.88 ન્યૂટન પર mm સ્ક્વેર. સેકન્ડ કન્ડિશન માટે સ્ટ્રેસની વેલ્યુ. બરાબર, બંનેમાં ખાલી સ્ટ્રેસ શોધવાની કીધી હતી, બટ અગેઇન ઇક્વેશન્સ આપણી પાસે ડેલ્ટા એલ માટે પણ સેમ રહેશે અને ટેમ્પરેચર માટે સ્ટ્રેન માટે આપણું આ ઇક્વેશન આવશે. બરાબર, એટલે ધારો કે સ્ટ્રેન અને લંબાઈમાં થતો ફેરફાર પણ શોધવાનો કીધો હોય તો પણ આપણે આ સેમ એક્ઝામ્પલમાં શોધી શકીએ. વધુ એક એક્ઝામ્પલ જોઈએ. સેમ ટેમ્પરેચરના કારણે આવતી સ્ટ્રેસ અને લંબાઈમાં થતા ફેરફાર. તો ક્વેશ્ચન આપણી પાસે અત્યારે છે કોપર રોડ માટે. બરાબર, એક કોપરનો રોડ છે જેનો ડાયામીટર આપેલો છે 25 mm. એ જ કોપર રોડની લંબાઈ આપેલી છે 2 મીટર એટલે કે 2000 mm. આ કોપરના રોડને જો બરાબર એટલે ઇન્ડસ્ટ્રીઝમાં
ક્રશર જો ટાઈપના જે પેલા દાંતા આવતા હોય એની વચ્ચે મૂકેલો છે અને એ જોમાં મૂકવાથી એના ઉપર 20 કિલો ન્યૂટન જેટલો કમ્પ્રેસિવ ફોર્સ લાગે છે. તો અહીંયા આગળ ફોર્સની વેલ્યુ પણ આપેલી છે, 20 કિલો ન્યૂટન જેટલો એમાં ફોર્સ આવે છે, કમ્પ્રેસિવ ટાઈપનો ફોર્સ. હવે ધારો કે જો એમાં ટેમ્પરેચર રેઇઝ થતું હોય બાય 100 ડિગ્રી સેલ્સિયસ, ડાયરેક્ટ ડેલ્ટા ટીની વેલ્યુ આપેલી છે, 100 ડિગ્રી સેલ્સિયસ જેટલો ટેમ્પરેચરમાં સીધો ફેરફાર આપેલો છે, રાઈટ. કોઈ એક ઇનિશિયલ ટેમ્પરેચર, ફાઇનલ ટેમ્પરેચર એવી વેલ્યુ નથી. તો આ રોડ ઉપર આવતા સ્ટ્રેસની વેલ્યુ શોધવાની છે. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આપેલી છે, કોપર રોડ છે એટલા માટે 1.2 into 10⁵. કોએફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન આપણી પાસે અવેલેબલ છે 17 into 10⁶ પર ડિગ્રી સેલ્સિયસ. તો આ બંને વેલ્યુઝ આપણને ઓલરેડી આપેલી છે. હવે આ એક્ઝામ્પલ ગયા એક્ઝામ્પલથી કઈ રીતના વિપરીત છે? તો સૌથી પહેલા તો આ ફોર્સ એક્સ્ટ્રા આપેલો છે, એટલે અહીંયા આગળ જે આપણે સ્ટ્રેસની ગણતરી કરશું એ સ્ટ્રેસની ગણતરીમાં બંને એક્ઝામ્પલ કમ્બાઇન્ડ થશે. સ્ટ્રેસ ડ્યુ ટુ ફોર્સ પણ આવશે અને સ્ટ્રેસ ડ્યુ ટુ ટેમ્પરેચર પણ આવશે, અને છેલ્લે આપણે બંને સ્ટ્રેસનો સરવાળો કરીશું, એ આપણી ટોટલ સ્ટ્રેસ હશે જે કોપર રોડ ઉપર જનરેટ થતી હશે. બરાબર. તો સૌથી પહેલા આપણે શોધી દઈએ સ્ટ્રેસ ડ્યુ ટુ લોડ. સિમ્પલ ઇક્વેશન લેક્ચર નંબર 1 થી આપણે યુઝ કરીએ છીએ. સ્ટ્રેસ લોડના કારણે લોડ ડિવાઈડ બાય એરિયા. લોડની વેલ્યુ અહીંયા આગળ આપણી પાસે 20 કિલો ન્યૂટન છે, અને ન્યૂટનમાં કન્વર્ટ કરીએ એટલે 20 into 10⁵ ડિવાઈડ બાય એરિયા. 25 mm ડાયાબાર આપેલો છે, એટલે એરિયા આપણો થશે π/4 25². અને આપણે સિમ્પલ કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરીશું એટલે આન્સર આવશે 40.76 ન્યૂટન પર mm². બરાબર. આ 20 કિલો ન્યૂટનનો જે એક્સટર્નલ લોડ હતો એ એક્સટર્નલ લોડના કારણે સ્ટ્રેસ આવી. બીજી આપણે સ્ટ્રેસ શોધવાની છે, સ્ટ્રેસ ડ્યુ ટુ ટેમ્પરેચર ચેન્જ. ટેમ્પરેચર ચેન્જના કારણે સ્ટ્રેસ. હવે અહીંયા આગળ જુઓ કન્ડિશન કયા ટાઈપની છે. જ્યારે પણ ટેમ્પરેચરના કારણે તમે સ્ટ્રેસ કેલ્ક્યુલેટ કરતા હોઈએ ત્યારે આપણે કન્ડિશન જોવાની, ફુલ્લી રિસ્ટ્રેન કન્ડિશન છે કે પાર્શિયલી રિસ્ટ્રેન. તો અહીંયા આગળ કોઈ જ પ્રકારનું એક્સપાન્શન અલાઉડ નથી, એટલે આ કન્ડિશન આપણી ફુલ્લી રિસ્ટ્રેન કન્ડિશન છે. ફુલ્લી રિસ્ટ્રેન કન્ડિશન માટે ઇક્વેશન સ્ટ્રેસ કેલ્ક્યુલેશનનું છે આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ ઈ. રાઈટ. ત્રણેય વેલ્યુ અવેલેબલ છે. આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 17 into 10⁻⁶, ડેલ્ટા ટી 100, મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી તો એ આપણને આપેલી છે 1.2 into 10⁵. રાઈટ. તો આ ત્રણેય વેલ્યુઝનો આપણે આન્સર લાવીશું તો એ આપણો આન્સર હશે સ્ટ્રેસ ડ્યુ ટુ ટેમ્પરેચર માટે. તો એ આપણો આન્સર છે 204 ન્યૂટન પર mm². બરાબર. હવે આપણને અહીંયા આગળ મળશે ટોટલ સ્ટ્રેસ. તો એ ટોટલ સ્ટ્રેસ આપણી થશે સ્ટ્રેસ ડ્યુ ટુ લોડ પ્લસ સ્ટ્રેસ ડ્યુ ટુ ટેમ્પરેચર. લોડના કારણે સ્ટ્રેસ આપણી 40.76 પ્લસ 204 એટલે 244.76 ન્યૂટન પર mm² એ આપણી ટોટલ સ્ટ્રેસ થશે. બરાબર છે. તો આ રીતના આપણે લોડ અને ટેમ્પરેચર બંનેના કારણે આવતા સ્ટ્રેસની ગણતરી કરી શકીએ. સાથે સાથે આ જ એક્ઝામ્પલમાં સ્ટ્રેઇન અને લંબાઈમાં થતો ફેરફાર પણ પૂછાઈ શકે. તો લોડના કારણે થતી લંબાઈમાં થતો ફેરફાર, તો એના માટે આપણે ઇક્વેશન લેવું પડે PL/AE. રાઈટ. આ છે આપણું ડિફોર્મેશન ડ્યુ ટુ લોડ. બરાબર. અને લંબાઈમાં થતો ફેરફાર ધારો કે આપણે શોધવાનો હોય
ટેમ્પરેચરના કારણે, તો ઇક્વેશન છે આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી એલ. આ છે આપણું ડિફોર્મેશન ડ્યુ ટુ ટેમ્પરેચર ચેન્જ. ડિફોર્મેશન ડ્યુ ટુ ટેમ્પરેચર ચેન્જ. જે આવે ટોટલ ડિફોર્મેશન આપણું થશે એટલે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા એલ લોડ પ્લસ ડેલ્ટા એલ ટેમ્પરેચર. જે રીતના સ્ટ્રેસમાં ગણતરી કરી એ જ રીતે થશે. સ્ટ્રેઇન પણ ધારો કે કેલ્ક્યુલેટ કરવાની કીધી હોય તો આપણી પાસે ઇક્વેશન સ્ટ્રેઇન માટે સિમ્પલ અહીંયા આગળ છે. રિલેશન છે સ્ટ્રેસ બાય સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ્સ ટુ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને સ્ટ્રેઇન ઇઝ ઇક્વલ્સ ટુ ઇક્વેશન બનશે સિગ્મા બાય ઈ. પણ અહીંયા આગળ જે સ્ટ્રેસની વેલ્યુ લઈએ એ લોડના કારણે આવેલી સ્ટ્રેસની વેલ્યુ લેવાની થશે. અહીંયા આગળ પણ ધારો કે આપણે સ્ટ્રેઇન શોધવાની હોય તો સ્ટ્રેઇન ડ્યુ ટુ ટેમ્પરેચર. ઇક્વેશન આપણી પાસે સિમ્પલ અવેલેબલ છે આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. અને ટોટલ સ્ટ્રેઇન જે રીતના સ્ટ્રેસમાં આપણે સરવાળો કર્યો એ જ રીતના સ્ટ્રેઇન ડ્યુ ટુ લોડ અને સ્ટ્રેઇન ડ્યુ ટુ ટેમ્પરેચર. બરાબર, આ રીતના આપણે સમેશન કરીને ફાઇનલ આન્સર સુધી પહોંચશું. તો આજના 5મા લેક્ચર સિમ્પલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનમાં આપણે શરૂઆતમાં એક કમ્પાઉન્ડ બારનો થોડોક ટ્રિકી એક્ઝામ્પલ સોલ્વ કર્યો. પછી આપણે થર્મલ સ્ટ્રેસ એટલે કે ટેમ્પરેચર વધવા અથવા ટેમ્પરેચર ઘટવાના કારણે જો મટીરિયલ આપણું ફ્રીલી એક્સપાન્ડ કે ફ્રીલી કોન્ટ્રાક્ટ ન થઈ શકતું હોય તો એના કારણે એમાં આવતી સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને લંબાઈમાં થતા ફેરફારની ગણતરી કઈ રીતે થઈ શકે એ આપણે ડિટેલમાં જોયું. હવે પછીના લેક્ચરમાં સેમ આપણે થર્મલ સ્ટ્રેસ અને સ્ટ્રેઇનને જ કન્ટિન્યુ રાખવાનું છે, પણ જે રીતના લોડના કારણે આપણે સ્ટ્રેસ, સ્ટ્રેન અને ડિફોર્મેશન કમ્પાઉન્ડ બારમાં ગણતરીમાં લીધું છે એ જ રીતે કમ્પાઉન્ડ બારની ગણતરી હવે આપણે આગળના લેક્ચરમાં ટેમ્પરેચરના ચેન્જીસના કારણે કરવાની છે. એટલે ટેમ્પરેચર જો વધતું હોય, સિમ્પલ બારની ગણતરી તો આજે કરી, ટેમ્પરેચરના વધારા કારણે સિરીઝમાં કોઈ બાર હોય કે પેરેલલ બાર કનેક્ટ થયેલા હોય તો એમાં કઈ રીતના સ્ટ્રેસ, સ્ટ્રેન અને ડિફોર્મેશન કેલ્ક્યુલેટ થઈ શકશે એની આપણે ગણતરી જોઈશું. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.